સુપ્રભાત મિત્રો, હું ડૉક્ટર ધવલ સાકરિયા, એમડી પેથોલોજિસ્ટ, ક્રિસ્ટલ પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું લીવર વિશે. હૃદય અને મગજની જેમ લીવર પણ શરીરનું મહત્ત્વનું અંગ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આંતરડામાંથી શોષાઈને લીવર પર ફેટ તરીકે જમા થાય છે. હવે લીવર પર ફેટનું પ્રમાણ વધારે પડતું થઈ જાય ત્યારે આ ફેટ લોહીમાં ભળે છે અને લોહીની નસોને સાંકડી બનાવે છે, જેથી ફ્યુચરમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પેરાલિસિસ જેવી સમસ્યાઓ આવે છે. આ ઉપરાંત લીવર ઉપર ફેટ વધારે જમા હોય તો ઇન્સ્યુલિનની લીવર પર કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેથી સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનું વધારે પ્રોડક્શન થવા લાગે છે અને એક સમયે સ્વાદુપિંડના બીટા કોષો કે જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરે છે તે ધીમે ધીમે નાશ પામે છે અને શરીરમાં ડાયાબિટીસ ઉદ્ભવે છે. આ ઉપરાંત લીવર શરીરમાં પ્રોટીનના પ્રોડક્શન માટે જરૂરી છે, પિત્ત પ્રોડક્શન કે જે ચરબીને ઓગાળે છે એના માટે જરૂરી છે, વિટામિનના સ્ટોરેજ માટે જરૂરી છે અને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરી છે. માટે લીવર ઉપર ફેટ જેટલી વધારે જમા થાય તેટલું આપણા માટે નુકસાનકારક છે. હવે આ કઈ રીતે અટકાવી શકાય? જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોય તો તે અટકાવીને તમે ફેટી લીવરને તરત રિવર્સ કરી શકો છો, કારણ કે આલ્કોહોલ એક એવી વસ્તુ છે કે જે ડાયરેક્ટ હોજરીમાંથી શોષાઈને સીધું લીવર પર ફેટ તરીકે જમા થાય છે. આ ઉપરાંત તમે રેગ્યુલર એક્સરસાઇઝ અને વોકિંગ કરીને અથવા અનિયંત્રિત ડાયાબિટીસ, અનિયમિત ખોરાક અને વધારે પડતું બેઠેલું જીવન, આ બધું તમારા શરીરમાંથી રિમૂવ કરીને તમે ફેટી લીવર અટકાવી શકો છો. હવે ફેટી લીવર છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય? તો લોહીના રિપોર્ટમાંથી એસિડિટી અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નામનો રિપોર્ટ કરીને જાણી શકાય, અથવા અલ્ટ્રાસાઉન્ડ કરીને પણ તમે લીવર ઉપર ફેટ છે કે નહીં તે તમે જાણી શકો છો. થેન્ક યુ વન્સ અગેન. ડૉક્ટર ધવલ સાકરિયા, ક્રિસ્ટલ પેથોલોજી લેબ.